સમાચાર જૂનાગઢમાંથી કે જ્યાં પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનું આજે છેલ્લો દિવસ છે। વિસાવદર બેઠક પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને લઈને સસ્પેન્સ યથાવત છે। કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી। પાર્ટી નેતૃત્વ કોના પર પસંદગી ઉતારશે તે સવાલ। કોંગ્રેસ પેટા ચૂંટણીના પ્રચાર માટે સજ્જ પણ હજુ ઉમેદવાર જાહેર નથી થયા। ભાજપે કિરીટ પટેલને આપે ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે। કોંગ્રેસ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી અટકળો દેખાઈ રહી છે। જિલ્લા પંચાયતના સભ્ય ચંદ્રિકા વાડોદરિયાનું નામ સૌથી આગળ છે। જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નીતિન રાણપરિયાનું નામ પણ હાલ ચર્ચામાં છે। તો મારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। સચિન, કડી કે વિસાવદર, ભાજપ અને આપ દ્વારા તો ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ કોંગ્રેસમાં કોકડું ક્યાં ગુંજવાયું છે? જો સૌથી પહેલી વાત તો વિસાવદર બેઠક જે છે એ ખૂબ મહત્વની અને કડી બેઠકની જે આ પેટા ચૂંટણી છે એ પણ ખૂબ મહત્વની। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ આ બંને અને આમ આદમી પાર્ટી માટે પણ ભાજપ અને કોંગ્રેસ માટે એટલા માટે મહત્વની છે કારણ કે ભાજપની જો વાત કરવામાં આવે તો જે ઓપરેશન સિંદૂર થયું એના પછીની આ પહેલી ચૂંટણી છે। વિસાવદર બેઠક એટલા માટે પણ મહત્વની છે કારણ કે વિસાવદર બેઠક પર છેલ્લા 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કોઈ ધારાસભ્ય ચૂંટાઈને આવ્યો નથી। કિરીટ પટેલ જે છે એ 2017માં ચૂંટણી લડ્યા, પરંતુ અત્યારે ભાજપમાં જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા હર્ષદ રીબડિયા સામે તેઓ 21,000 મતથી હાર્યા હતા, પરંતુ એમને ભારતીય જનતા પાર્ટીએ ફરીથી મોકો આપ્યો છે। હવે વાત છે કે આ જે બેઠક છે, બેઠક એટલા માટે મહત્વની છે કે આ ચૂંટણી જે છે એનું પરિણામ એ આવનારા સમયની જે દિશા છે એને પણ નક્કી કરશે, અને બીજું એ પણ નક્કી કરશે કે હજી પણ લોકો કઈ પાર્ટીમાં વિશ્વાસ મૂકે છે। ભારતીય જનતા પાર્ટીમાં જ વિશ્વાસ મૂકે છે તો પછી ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ પણ વધશે, અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ ખરેખર ખૂબ રસપ્રદ બની રહેવાની છે। પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી હજી ઓફિશિયલી જે જાહેરાત છે, જાહેરાત વિસાવદર બેઠક માટે કરવામાં નથી આવી। કડી બેઠક ઉપરથી રમેશભાઈ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે, જે 2012માં વિધાનસભાની ચૂંટણી ત્યાંથી જીત્યા હતા, અને એ પણ હિતુ કનોડિયાની સામે। વોટ માર્જિન ખૂબ ઓછો હતો, પરંતુ એ જીત્યા હતા। ત્યારે કોંગ્રેસે ફરીથી એમને મેદાનમાં ઉતાર્યા છે અને એ જે છે ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાના છે। હવે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે એ પણ જોવાનું એટલું જ મહત્વનું રહેશે। વિસાવદર બેઠક જે છે એ વિસાવદર બેઠક પર હવે કયા પ્રકારના સમીકરણો સાથે આખી ચૂંટણી લડવામાં આવે છે, કારણ કે જે ઉમેદવારો હશે ત્રણે ત્રણ પાટીદાર સમાજના જ હશે એવું માનીને આપણે ચાલીએ કોંગ્રેસ તરફથી પણ, તો પછી એ જે ત્રિપાખીઓ જંગ છે, ત્રિપાખીઓ જંગ ખૂબ કહી શકાય આપણે કે જેના ઉપર સૌનું ધ્યાન રહેશે એ આ વિસાવદરની બેઠક હશે। અને આજે જ્યારે કિરીટ પટેલ જે છે અહીંયાથી ફોર્મ ભરવાના છે, મુખ્યમંત્રી અહીંયાથી એમનો ફોર્મ ભરાવવા માટેની જે નોમિનેશન માટેની જે પ્રક્રિયા છે એના માટે અહીંયા આવવાના છે, અને કોંગ્રેસ તરફથી જે છે આજે ઉમેદવાર છેલ્લો દિવસ છે એટલે આજે એમને ફોર્મ ભરવું જ પડશે, પરંતુ હજી સુધી જે ઓફિશિયલી નામની જાહેરાત છે નથી કરવામાં આવી। બની શકે છે કે આજના દિવસમાં કોંગ્રેસના જે પણ ઉમેદવાર નક્કી થયા છે સીધા ફોર્મ ભરશે, ત્યારબાદ જ એનો ખ્યાલ આવશે કે કોણ એમના ઉમેદવાર જે છે આજે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે વિસાવદરમાં। બિલકુલ, આભાર સચિન તમામ વિગતો બદલ। તો આ સાંજ સુધીમાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તેવી વિગતો મળી રહી છે, એ પહેલા પણ જાહેરાત થઈ શકે છે। કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારના નામની જાહેરાત નથી કરી। પાર્ટી નેતૃત્વ કોના પર પસંદગી ઉતારશે તે એક સવાલ છે, પરંતુ કોંગ્રેસ સંભવિત ઉમેદવારો પણ છે, જેમાં નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય છે, કરશન વડોદરિયા જિલ્લા પંચાયત સભ્ય છે કે જેમના ઉપર પસંદગી કોંગ્રેસ કરી શકે છે।